આજની વાર્તા છે કે નાના બાળકો હોય છે કે દીકરીઓ હોય છે, લોભામણી જે વાતો કરતા હોય છે કે લોભામણી વસ્તુઓ આપતા હોય છે એમાં ફસાઈ જાય છે. તો બાળકોને નાનપણથી જ કેવી રીતે ચેતતા રહેવું એની આ વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવે તો ક્યાંક એ બાળકોનું ભવિષ્ય સુધરી જાય. તો આવી જ એક વાર્તા છે કે એક કબૂતર હોય છે અને એના ઘણા બધા મિત્રો હોય છે. આ બધા કબૂતરો સવાર પડી એટલે ચણવા નીકળ્યા એટલે એક જગ્યાએ ઘણું બધું અનાજ પાથરેલું હતું. હવે એમને તો એટલી એમ લાલચ લાગી કે આટલું બધું અનાજ અમને મહેનત કર્યા વગર મળી ગયું. તો એ કબૂતરો તો જોયા વિચાર્યા વગર ખાવા માંડી ગયા. થોડી વાર થઈ અને એનું પેટ ભરાઈ ગયું. એટલે એક કબૂતરનું પેટ ભરાયું એટલે એ ઉડવાનો પ્રયત્ન કરવા માંડ્યો, એનાથી ઉડાયું નહીં. બીજું પણ એ રીતે ઉડવા માંડ્યું, એનાથી પણ ઉડાયું નહીં. આમ કર્યું, બધા કબૂતરો એકબીજા સામે ઘૂર કરવા માંડ્યા કે આપણે ફસાઈ ગયા છીએ, હવે આપણાથી ઉડાતું નથી. એ એક ઝાડ હતી. પારધીએ ઝાડ પાથરી હતી, નીચે અનાજ નાખ્યું હતું અને ઉપર ઝાડ પાથરી દીધી હતી કે મારે ક્યાંય પણ શિકાર શોધવા જવો ના પડે અને આ કબૂતરો આવે અને ઝાડમાં એનો પગ ફસાઈ જાય એટલે મારે સીધે એક સાથે ઘણા બધા કબૂતરો કે જે પક્ષીઓ હોય એ ફસાઈ ગયા હોય એ મને મળી જાય. હવે આ બધા કબૂતરો હતા, અંદર તો વિચાર કરવા માંડ્યા કે હવે આપણે શું કરીશું, આપણે બધા જ મરી જવાના છે. હવે દૂરથી પારધી આવતો જોયો એમને કે હવે તો ખરેખર આ પારધી આપણને બધાને ઝાડમાં પૂરી અને લઈ જશે. તો એમાંના 2-3 કબૂતર હોશિયાર હતા. એ કબૂતરોએ બીજા કબૂતરોને વાત કરી કે આ પારધી આપણને બધાને અહીંથી લઈ જશે, એના કરતાં આપણે બધા એકસાથે શ્રી રામજીનું નામ લઈએ અને એક સાથે બધા જ ઉડીએ. એટલે એને તો ભગવાનનું નામ લીધું અને બધા એકસાથે તાકાત કરી અને ઉડ્યા. એટલે ઝાડ પણ એમના સાથે ગઈ. હવે એ સમયે પેલો પારધી હતો એ બૂમો પાડવા માંડ્યો કે મારી ઝાડ પણ ગઈ અને કબૂતર પણ ગયા. તો આવી રીતે ઘણી વખત બાળકોને વાર્તાઓ કહેવામાં આવી હોય તો બાળકો આવી ક્યાંય ઝાડમાં ફસાય નહીં અને ફસાયા હોય તો કેવી રીતે બહાર નીકળવું જાગૃતિ માટે કરીને એક વાર્તા પણ કહી શકાય.